નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષના એક એવા યોગ વિશે જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું મારી કુંડળીમાં પણ કેમેદ્રુમ યોગ છે? શું આ યોગ મારા જીવનમાં મુશ્કેલીઓ લાવશે? ઘણા લોકો જ્યારે પોતાની કુંડળીમાં કેમેદ્રુમ યોગનું નામ સાંભળે છે ત્યારે જ ડરી જાય છે. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે આ યોગ જો હોય તો જીવનમાં એકલતા, સંઘર્ષ અને મુશ્કેલીઓ આવે છે. પરંતુ મિત્રો, શું ખરેખર આ વાત એટલી જ છે? શું માત્ર એક યોગના આધારે જ આખા જીવનનું પરિણામ નક્કી કરી શકાય? જ્યોતિષ શાસ્ત્ર આપણને શીખવે છે કે કોઈ પણ એક યોગને લઈને અલગથી જોઈને નિર્ણય ક્યારે પણ કરવો જોઈએ નહીં. કુંડળી એક સંપૂર્ણ વ્યવસ્થા છે જેમાં લગ્ન, ચંદ્ર, ગ્રહોની સ્થિતિ, દ્રષ્ટિ, બળ અને દશા આ બધાનો વિચાર પણ કરવો અત્યંત જરૂરી છે. આજેના આ વિડીયોમાં આપણે કેમેદ્રુમ યોગને ડર સાથે નહીં પરંતુ એક શાસ્ત્રીય સમજ સાથે સમજવાનો એક પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે કેમેદ્રુમ યોગ ખરેખર શું યોગ છે, આ યોગ કઈ સ્થિતિમાં બને છે, શું દરેક વ્યક્તિ માટે તેનું પરિણામ કાયમ ખરાબ જ હોય છે, કયા સંજોગોમાં આ યોગનો પ્રભાવ ઓછો થાય છે, અને જ્યોતિષના મહાન ગ્રંથોમાં આ વિશે શું સમજાવવામાં આવેલું છે તે પણ આપણે જોઈશું. મિત્રો, સૌથી પહેલા આપણે એક વાત યાદ રાખજો કે જ્યોતિષ એક ભય ફેલાવવાનું સાધન નથી પરંતુ જીવનને સમજવાનું એક પ્રાચીન જ્ઞાન છે. જેમ એક દવા દરેક વ્યક્તિને એક સરખી રીતે અસર કરતી નથી, તે જ રીતે યોગ પણ દરેક કુંડળીમાં એક સરખું પરિણામ આપતો નથી. હવે આપણે એમાં જોઈશું કે કેમેદ્રુમ યોગમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ કયો છે અને ચંદ્રનું જ્યોતિષમાં સ્થાન કેમ આટલું વિશેષ માનવામાં આવે છે. કારણ કે કેમેદ્રુમ યોગની સંપૂર્ણ સમજ માટે પહેલા આપણને સમજવું પડશે કે ચંદ્ર એટલે શું, ચંદ્રનું મહત્વ અને કેમેદ્રુમ યોગની શાસ્ત્રીય વ્યાખ્યા અત્યારે આપણે ચાલુ કરીશું. કેમેદ્રુમ યોગની એક સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો પ્રયાસ કરીશ. સાથે સાથે શાસ્ત્રીય વ્યાખ્યા પણ હું તમને આપવાનો પ્રયાસ કરીશ. હવે આપણે કેમેદ્રુમ યોગને ઊંડાણથી સમજવા જઈ રહ્યા છીએ. જે આપણે પહેલા વાત કરી કે કેમેદ્રુમ યોગને સમજવા માટે સૌથી પહેલા આપણને ચંદ્રને સમજવો પડશે. વૈદિક જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર વ્યક્તિની માનસિક સ્થિતિ ને વિચારો, ભાવનાઓ, કલ્પના શક્તિ, આત્મવિશ્વાસ અને જીવનને જોવાની દ્રષ્ટિ સાથે માનવામાં આવે છે અથવા તો જોડાયેલો છે. સૂર્ય આપણું આત્મા છે પરંતુ ચંદ્ર બતાવે છે કે વ્યક્તિ અંદરથી શું અનુભવે છે. એટલા માટે જ જન્મ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. હવે એક એવો પ્રશ્ન આવે છે કે કેમેદ્રુમ યોગ બને છે કેવી રીતે? શાસ્ત્રીય રીતે જો જોવામાં આવે તો જ્યારે જન્મ કુંડળીમાં ચંદ્ર જે રાશિમાં હોય તેના આગળના અને પાછળના ભાવમાં એટલે કે ચંદ્રથી બીજે અને 12મે જો કોઈ પણ ગ્રહ ના હોય ને ત્યારે આ કેમેદ્રુમ યોગની એક સ્થિતિ માનવામાં આવે છે. સરળ ભાષામાં આપણે જો આપ સૌને જણાવીએ તો જો ચંદ્ર એકલો પડી જાય અને તેની આસપાસ કોઈ પણ ગ્રહનો સહયોગ ન રહે તો તેને કેમેદ્રુમ યોગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે ઘણા લોકો માત્ર આ એક નિયમને જોઈને કહી દે છે કે કુંડળીમાં કેમેદ્રુમ યોગ છે એટલે જીવન ખરાબ થશે. આ વાત સંપૂર્ણ નથી અને એકદમ સત્ય પણ નથી. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક યોગોનું પરિણામ જાણવા માટે
ઘણી બધી બીજી બાબતોને પણ જોવામાં આવે છે, જેમ કે ચંદ્ર કઈ રાશિમાં છે, ચંદ્ર મજબૂત છે, નબળો છે, ચંદ્ર પર કયા ગ્રહોની દ્રષ્ટિ છે, સ્વગ્રહી છે, ઉચ્ચનો છે, મિત્રના ઘરમાં છે, લગ્ન અને લગ્નની સ્થિતિ કેવી છે, કઈ મહાદશા અને અંતરદશામાં ચંદ્રની ચાલી રહી છે, કઈ મહાદશા ચાલી રહી છે, કઈ અંતરદશા ચાલી રહી છે, આ બધાની બાબતોનું વિશ્લેષણ કર્યા પછી જ કોઈ નિષ્કર્ષ કે નિર્ણય પર આવવું જોઈએ. મિત્રો, અહીં એક સુંદર વાત સમજવા જેવી છે કે એકલો ચંદ્ર હંમેશા નબળાઈનું પ્રતીક નથી. ઘણી વખત વ્યક્તિની અંદરની શક્તિ, સ્વતંત્ર વિચાર શક્તિ અને પોતાના અનુભવથી શીખવાની ક્ષમતા પણ આવી સ્થિતિમાં જોવા મળતી હોય છે. એટલે કે કેમેધૂમ યોગને માત્ર ખરાબ યોગ તરીકે જોવો યોગ્ય નથી. હવે પછી આપણે એ જોઈશું અથવા તો આપણે એ સમજશું કે કેમેધૂમ યોગના સાચા ફળ શું છે, જીવનના કયા ક્ષેત્રોમાં તેનો પ્રભાવ વધુ જોવામાં મળે છે અને કઈ સ્થિતિમાં આ યોગ વધુ અસરકારક બને છે. હવે આપણે જોઈશું કે કેમેધૂમ યોગનું જે છે આપણે જોઈશું એ રીતે કે એનું જીવનમાં કેવા ફળ અને પ્રભાવ પડે છે તે જોઈશું. આપણે કેમેધૂમ યોગના સૌથી મહત્વપૂર્ણ એક એવા ભાગ તરફ આગળ વધીએ છીએ કે આ યોગનું ફળ શું માનવામાં આવે છે, તેનો જીવન પર કેવો પ્રભાવ પડી શકે છે. સૌથી પહેલા તો આપને એક વાત કહેવામાં આવે છે કે સ્પષ્ટ કરી દઉં કે જ્યોતિષમાં કોઈ પણ યોગનું ફળ વ્યક્તિની આખી કુંડળીના આધારે નક્કી થાય છે. માત્ર કેમેધૂમ યોગ છે એટલે જીવનમાં મુશ્કેલીઓ આવશે એવું માનવું અથવા તો વિચારવાનું યોગ્ય નથી. હવે આપણે પરંપરાગત રીતે જ્યોતિષીય દ્રષ્ટિએ આપણે એને સમજીશું કે કેમેધૂમ યોગમાં ચંદ્ર એકલો હોય છે, તેથી તેની અસર મુખ્યત્વે મન, વિચાર, ભાવના પર એની વધુ જોવા મળે છે. કેટલાક જાતકોમાં આવી સ્થિતિ વ્યક્તિ વધુ આંતરિક વિચારશીલ બની શકે છે, તે પોતાના નિર્ણયો પોતે લેવા માંગે છે અને જીવનના અનુભવોમાંથી શીખવાની ટેવ ધરાવી શકે છે. પરંતુ જો ચંદ્ર નબળો હોય, પીડિત હોય અથવા તો કુંડળીમાં અન્ય નકારાત્મક સ્થિતિમાં જોડાયેલો હોય તો વ્યક્તિને કેટલીક માનસિક પરિસ્થિતિનો બી પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જેવી રીતે કે વધારે વિચાર કરવાની ટેવ, મનમાં અસુરક્ષા અનુભવવાની, ક્યારે એકલતા અનુભવવી, નિર્ણય લેવામાં મુશ્કેલી. આ રીતે એનું એક વિવેચન છે. હવે અહીં એક મહત્વની વાત છે કે આ ગુણો દરેક વ્યક્તિમાં એક સરખો જોવા મળે એવું પણ જરૂરી નથી. કારણ કે જો કુંડળીમાં ગુરુ જેવા શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, ચંદ્ર મજબૂત હોય અથવા તો અન્ય શુભ યોગોથી બનેલો હોય તો એ જ સ્થિતિમાં વ્યક્તિ ઊંડા વિચારવાળો, સંશોધન કરનારો અને પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત પણ હોઈ શકે છે અથવા તો બનવામાં મદદ કરી શકે છે. ઘણા જે મહાન વ્યક્તિઓ છે તેમની કુંડળીમાં પણ કેટલાક એવા પડકારજનક યોગો જોવા મળે છે, પરંતુ અન્ય શુભ સંયોજનને કારણે તેઓ જીવનમાં સફળતાને પ્રાપ્ત કરે છે. જ્યોતિષોનો મૂળ સિદ્ધાંત એ છે કે એક યોગ આખી કુંડળી નથી, પરંતુ આખી કુંડળી મળીને જીવનનું એક ચિત્ર બનાવતું હોય છે અથવા તો બતાવે છે. કેટલીક પરંપરાઓ અનુસાર જો ચંદ્ર પર શુભ અસર ના હોય તો વ્યક્તિને લાગણી વ્યક્ત કરવામાં અથવા સંબંધોમાં ખુલ્લાપણું લાવવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે. પરંતુ મજબૂત કુંડળીમાં આ વ્યક્તિને સમજદાર અને ગંભીર સંબંધો બનાવનાર પણ બનાવી શકે છે. હવે એની આપણે અસર જોઈશું કારકિર્દી પર કે એની કારકિર્દી પર શું અસર પડે છે. કેમેધૂમ યોગ ધરાવતી વ્યક્તિ ઘણીવાર પોતાના અનુભવથી શીખે છે. યોગ્ય માર્ગદર્શન અને શુભ ગ્રહોની મદદ હોય તો આવી વ્યક્તિ સંશોધન, વિશ્લેષણ, આધ્યાત્મિકતા
કલા અથવા જ્ઞાનના આધારિત ક્ષેત્રોમાં સારું કરી શકે છે. એટલે જ કોઈ પણ યોગને ડરથી નહીં પરંતુ સમજથી તેને જોવું જોઈએ. આગળના જે આપણે જે જોયું એમાં આપણે જોયું કે આપણે સૌથી પહેલા મહત્વની બાબત એ સમજશું કે કેમેદ્રુમ યોગ ક્યારે ભંગ થાય છે, કયા યોગોની તેની અસર ઓછી કરે છે અને શાસ્ત્રોમાં જે જણાવેલ છે તે કયા અપવાદો છે તે પણ જોઈશું. હવે આપણે એમાં જોઈશું કે જે કેમેદ્રુમ યોગ જે ભંગ થાય છે, અપવાદો અને તેની સાચી જે સમજ છે એ આપની સમક્ષ હું રજૂઆત કરું છું. હવે આ જે નાનકડો વિષય છે એ મહત્વનો છે અને એ છે કે કેમેદ્રુમ જે યોગ ભંગ. હવે ઘણા લોકો જ્યારે સાંભળે છે કે તેમની કુંડળીમાં કેમેદ્રુમ યોગ છે ત્યારે તેઓ ખૂબ જ ચિંતા કરવા લાગે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે કે કોઈ પણ યોગને સંપૂર્ણ રીતે સમજવા માટે તેના ભંગ અને શુભ પ્રભાવોને પણ જોવાના હોય છે. અર્થાત જો કોઈ કુંડળીમાં કેમેદ્રુમ જેવી સ્થિતિ બનેલી હોય તો પણ બીજી ઘણી બધી બાબતો તેના પર અથવા તેના પરિણામને બદલી શકે છે. હવે આપણે એ બાબત જોઈશું કે કઈ સ્થિતિમાં કેમેદ્રુમ યોગના પ્રભાવને ઓછો કરે છે. એમાં પહેલો નિયમ છે ચંદ્રની મજબૂત સ્થિતિ. જો જન્મકુંડળીમાં ચંદ્ર પોતાની શુભ રાશિમાં હોય, શુભ ભાવમાં હોય અથવા તો શુભ ગ્રહોની મદદ મળતી હોય તો મનની શક્તિ ખૂબ જ મજબૂત બને છે. આવી સ્થિતિમાં વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંતુલન રાખી શકે છે. ત્યાર પછીનો એમાં જે બીજો નિયમ અથવા તો અપવાદ છે, શુભ ગ્રહોની દ્રષ્ટિ. જો ગુરુ શુક્ર જેવા શુભ ગ્રહોની દ્રષ્ટિ ચંદ્ર પર હોય તો ચંદ્રને બળ મળે છે. ગુરુની અસર વ્યક્તિને જ્ઞાન, ધીરજ અને યોગ્ય નિર્ણય શક્તિ આપી શકે છે. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે કેન્દ્રમાં ગ્રહોની સ્થિતિ. ઘણા જ્યોતિષ ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે જો કુંડળીના કેન્દ્ર ભાવોમાં શુભ ગ્રહ મજબૂત હોય તો એકલા ચંદ્રની સ્થિતિનો પ્રભાવ પણ ઓછો થઈ શકે છે, કારણ કે કેન્દ્ર ભાવ કુંડળીના આધાર સ્તંભ માનવામાં આવે છે. ત્યાર પછી એનો જે ચોથો નિયમ છે એ જોઈશું કે અન્ય શુભ યોગો એક કુંડળીમાં એક સાથે ઘણા યોગો બને છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ, ધનયોગ અથવા તો અન્ય શુભ સંયોજન યોગ હોય તો જીવનમાં આગળ વધવાની તકો આપી શકે છે. એટલે માત્ર એક યોગ જોઈને જીવનનું પરિણામ નક્કી કરવું જ્યોતિષના નિયમો પ્રમાણે યોગ્ય નથી. હવે મિત્રો આપણે અહીં જોઈશું કે કેમેદ્રુમ યોગ કોઈ શ્રાપ નથી. આ એક ગ્રહોની જે સ્થિતિ છે જે વ્યક્તિને મન અને જીવનની કેટલીક બાબતોને સમજવામાં મદદ કરતું હોય છે. ઘણી વખત જે વ્યક્તિ જીવનમાં પડકારોનો સામનો કરે છે તે જ વ્યક્તિ વધારે પરિપક્વ, સમજદાર અને અનુભવશાળી બનતો હોય છે. જ્યોતિષનો હેતુ છે એ ભય ઊભો કરવાનો નથી, પરંતુ વ્યક્તિની પોતાની શક્તિ અને નબળાઈને સમજાવવામાં મદદ કરવાનો હોય છે. હવે આપણે એમાં વધારે જોઈશું તો એવું આપણે કહી શકાય કે કેમેદ્રુમ યોગ વિશે લોકોમાં કેટલીક ખોટી માન્યતાઓ પણ રહેલી હોય છે. તેનો શું ઉપાય છે તે જોઈએ. કેમેદ્રુમ યોગને કઈ દ્રષ્ટિથી જોવો જોઈએ, એની પર કઈ રીતે એની ગેરસમજો છે એને દૂર કરવો જોઈએ, તેના ઉપાયો કરવા જોઈએ અને તેના અંતિમ નિર્ણય પર આપણે આવવું જોઈએ. તો આપણે જે એનો અંતિમ અને સૌથી જરૂરી જે નિયમ છે અથવા ભાગ ઉપર આપણે અત્યારે આવી ગયેલા છે. આપણે અત્યાર સુધી સમજ્યું કે કેમેદ્રુમ યોગ શું છે, કેવી રીતે બને છે, તેના ફળ શું માનવામાં આવે છે અને કઈ રીતે તેની અસર ઓછી થઈ શકે છે. હવે વાત કરીએ લોકોમાં રહેલી ખોટી માન્યતાઓ અથવા તો ગેરસમજો વિશે. એમાં જે સૌથી પહેલો જે ગેરસમજ છે કે કેમેદ્રુમ યોગ હોય એટલે જીવન ખરાબ થઈ ગયું. આ વાત એકદમ સંપૂર્ણ રીતે
સાચી નથી. ત્યારબાદનો કોઈ પણ વ્યક્તિનું જીવન માત્ર એક યોગથી નક્કી થતું નથી. જન્મકુંડળી જે તમારી એક સંપૂર્ણ નકશો છે, જેમ એક પુસ્તકનું એક પાનું વાંચીને આખી વાર્તાનો નિર્ણય નથી કરી શકાતો, તે જ રીતે કુંડળીમાં પણ એક યોગ જોઈને આખા જીવનનું પરિણામ નક્કી કરી શકાતું નથી. ત્યાર પછી એનો જે બીજો નિયમ છે કે બીજું જે ગેરસમજ છે લોકોમાં, એ આપણે જોઈશું કે કેમેધ્રુમ યોગ એટલે હંમેશા ગરીબી અને દુઃખ. આ પણ એકદમ તદ્દન ખોટી વાત છે. જ્યોતિષમાં દરેક યોગોના સારા અને ખરાબ બંને પાસા હોય છે. કેટલી વખત આવી સ્થિતિ વ્યક્તિને વધુ ગંભીર, વિચારશીલ અને આત્મનિર્ભર પણ બનાવી શકે છે. જીવનમાં આવેલા પડકારો વ્યક્તિની અંદર શક્તિને બહાર પણ લાવી શકે છે. હવે એમાં જે ત્રીજો ગેરસમજ છે એ આપણે જોઈશું. નિયમ છે એનો કે એક યોગ માટે તરત જ ડરી જવું અથવા મોંઘા ઉપાયો કરવા. મિત્રો, કોઈ પણ જ્યોતિષ માર્ગદર્શન સમજ અને વિવેક સાથે તેને લેવું જોઈએ. ઉપાય કરતા પહેલા કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કરાવવું અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક શાંતિ માટે ઉપાસના, ધ્યાન, મંત્ર, જાપ અથવા તો સારા કર્મો કરે છે તો તે હંમેશા જીવનમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. કેમેધ્રુમ યોગ માટે સામાન્ય આધ્યાત્મિક માર્ગદર્શન: મનને શાંત રાખવા માટે ધ્યાન અને પ્રાર્થના કરવી, માતા પિતા અને વડીલોનું સન્માન કરવું, સારા વિચારો, સારા કર્મો પર ધ્યાન આપવું, સારા મિત્રો સાથે બેસવું, પોતાના મનને નકારાત્મક વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવો, હંમેશા પોઝિટિવ યાદ રાખવું, પોઝિટિવ વિચારવું. આવા જે ઉપાયો કરવાથી સકારાત્મક લાવવાથી ભયો દૂર થશે અને તમારા જીવનમાં એક પોઝિટિવ ઉર્જા આવશે. હવે આપણે જે કેમેધ્રુમ યોગને એક નવી દ્રષ્ટિથી આપણે સમજેલો છે. કેમેધ્રુમ યોગને ડરાવવાનો વિષય ના બનાવવો જોઈએ. તેને એક જ્યોતિષીય સંકેત તરીકે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કુંડળીમાં પડકારજનક સ્થિતિઓ હોઈ શકે છે, પરંતુ દરેક પડકારો સાથે વ્યક્તિની અંદર કોઈને કોઈ શક્તિ પણ છુપાયેલી હોય છે. હવે વૈદિક જ્યોતિષ આપણને કહે છે કે ગ્રહો જે છે એ આપણા જીવનની સંભાવનાઓ બતાવે છે, પરંતુ આપણા કર્મ, વિચાર અને પ્રયત્નો પણ એટલા જ મહત્વના છે. જો તમને આ પ્રકારની શાસ્ત્રીય અને સરળ ભાષામાં જ્યોતિષ સમજવું હોય અથવા તો ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં એનો મને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં હું મારો જે નંબર છે, વોટ્સઅપ નંબર, એ હું મૂકી દઈશ, જેથી કરીને મને કોમેન્ટ કરો. જો મારો આ વિડીયો જો આપ સૌને ગમ્યો હોય તો લાઈક કરજો. ફરીથી એક વખત આપ સૌની સાથે વાત કરવાથી મને ગમ્યું છે, તો મને આ રીતે સહકાર આપતા રહેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.